શ્રી સૈનિક રાજાને એમ કહે છે, હે રાજા, આ આપનો આત્મા જ દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપનો આત્મા જ ક્રૂર શાલમળી વૃક્ષના દુઃખને ઉપજાવનાર છે. આપનો આત્મા જ મનવાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનું સુખને ઉપજાવનાર છે. આપનો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપનો આત્મા જ કર્મનો કરનાર છે. આપનો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપનો આત્મા જ દુઃખ ઉપાર્જન કરનાર છે. આપનો આત્મા જ સુખ ઉપાર્જન કરનાર છે. આપનો આત્મા જ મિત્ર અને આપનો આત્મા જ વૈરી છે. આપનો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપનો આત્મા જ નિર્મલ આચારે સ્થિત રહ્યો છે. એ તથા બીજા અનેક પ્રકારે તે અનાથી મુનિ સૈનિક રાજા પ્રત્યે સંસારનું અનાથપણું કહી બતાવ્યું.